નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, સુરેખ પથ પર એટલે કે એક પરિમાણમાં ગતિ થતી હોય તો એના માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ તમે શીખી ગયા. બરાબર, તમે જાણો છો કે v = v0 + at. અચળ પ્રવેગી ગતિના સમીકરણ તમે આવા શીખી ગયા. v = v0 + at. આ v છે એ આપણો અંતિમ વેગ છે, આ v0 છે એ આપણો પ્રારંભિક વેગ છે, આ a છે એ આપણો પ્રવેગ છે. પછી વિદ્યાર્થી મિત્રો, બીજું સૂત્ર તમે આવું શીખી ગયા, x = v0t + 1/2 at². ત્રીજું સમીકરણ છે એ તમે આવું શીખી ગયા, 2ax = v² - v0². આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમે એક પરિમાણમાં શીખ્યા. એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ આવા તમે મેળવી લીધા છે. અગાઉ થિયરી તમારે આવી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દ્વિપરિમાણમાં વાત કરવાની છે, એટલે કે સમતલમાં વાત કરવાની છે. એટલે સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો કે અહીંયા આપણો પ્રવેગ છે, આ પ્રવેગ બરાબર એ મેં ત્રાસી દિશામાં બતાવ્યો છે. જો એટલે એ દ્વિપરિમાણમાં થયો, કારણ કે આ ત્રાસી દિશામાં પ્રવેગ છે એટલે આની કંઈક અસર છે, કંઈક અસર એ એક્સ અક્ષની દિશામાં પણ છે. એવી રીતે કંઈક અસર જોશો તો વાય અક્ષની દિશામાં પણ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ તારવવાના છે, પણ દ્વિપરિમાણમાં સમતલમાં તારવવાના છે. એકદમ સરળ થિયરી છે, આખું ગાણિતિક સ્વરૂપ છે. 3 માર્ક્સની આ થિયરી છે. બરાબર, 3 માર્ક્સની આ થિયરી છે અને ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ધાર્યું છે, ધારો કે કોઈ કણ XY સમતલમાં, જો આ જે આપણું સમતલ છે બરાબર, XY સમતલમાં અચળ પ્રવેગ એથી ગતિ કરે છે. કોઈ કણ છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે XY સમતલમાં. હવે બીજું શું કીધું તો કે t = 0 સમયે. t = 0 સમયે એટલે કે અહીંયા ઉગમ બિંદુ, જો આ x અક્ષ ઉપર મેં સમય લીધો છે અને y અક્ષ ઉપર મેં વેગ લીધો છે. બરાબર, t = 0 સમય એટલે કે આ ઉગમ બિંદુ થયું આપણું. બરાબર, અહીંયા 0, t = 0 કહેવાશે આ બિંદુએ, અને અહીંયા સમય થશે t. t = 0 સમયે કણનો સ્થાન સદિશ r0 કીધો છે અને વેગ v0 કીધો છે. જો અહીંથી તમે જોઈ શકો, આ લાઈનને આમ લંબાવો એટલે આનો પ્રારંભિક વેગ થયો, જો v0. t = t સમય થયો એટલે કે હવે સમય આપણો અહીંયા આવ્યો. બરાબર, જેવી રીતે કહેતા હોય કે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, એવી રીતે આ જે સેકન્ડ છે એને t કીધું. t સમયે કણનો સ્થાન સદિશ r છે અને એનો વેગ ત્યારે જે છે, બરાબર, તમે જોઈ શકો કે t સમય છે ત્યારે એનો વેગ v0 v છે. તમે એવું પણ કહી શકો કે આ આપણો પ્રારંભિક વેગ છે અને આ આપણો અંતિમ વેગ છે. આ આપણું પ્રારંભિક સ્થાન છે, આ આપણું અંતિમ સ્થાન છે. બરાબર, આ આપણો પ્રારંભિક સમય છે, આ આપણો અંતિમ સમય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક સ્થાન તો માનો કે આપણે r0 કહીએ અને અંતિમ સ્થાન તો એને આપણે ખાલી r કહીએ. એવી રીતે પ્રારંભિક વેગ તો આપણે એને v0 કહીએ અને અંતિમ વેગ છે તો એને આપણે ખાલી v કહીએ. હવે અહીંયા આપણે વિચારવાનું એવું થાય કે કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી, જો કણનો પ્રવેગ છે એ અચળ રહે છે, કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી કોઈ પણ સમયમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ એક સમાન હશે. જો એનો પ્રવેગ છે એ સતત અચળ જ રહે છે,
બરાબર. તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ છે એ એક સમાન જ હશે. કોઈ પણ સમયે તમે જોશો તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ છે એ એક સમાન હશે. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે આવું લખી શકીએ કે તત્કાલીન પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ. અચળ પ્રવેગ છે એટલે સરેરાશ પ્રવેગ આપણો જેટલો હશે એટલો જ આપણો તત્કાલીન પ્રવેગ હશે. તો તત્કાલીન પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ. વિદ્યાર્થી મિત્રો સરેરાશ પ્રવેગ છે તો એના માટે તમારે સૂત્ર આવી ગયું. સરેરાશ પ્રવેગનું સૂત્ર છે ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. આ બાજુ તત્કાલીન પ્રવેગ એટલે આપણે એને એ વડે દર્શાવી. હાલો એ બરાબર જો આ ડેલ્ટા વી એટલે વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો છે. હાલો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ હોય આપણો અંતિમ વેગ એમાંથી આપણે પ્રારંભિક વેગ બાદ કરવો પડે. અંતિમ વેગ છે વી એમાંથી આપણો આ પ્રારંભિક વેગ બાદ કરવો પડે. અહીંયા પણ તમે જોઈ શકો કે આ આપણો અંતિમ વેગ છે બરાબર એટલે આટલો થયો જો અંતિમ વેગ આપણો વી અને પ્રારંભિક વેગ જોશો તો આટલો થયો V0 બરાબર. તો અંતિમ વેગ છે અંતિમ વેગ વી એમાંથી આપણે પ્રારંભિક વેગ બાદ કરવાનો થાય એટલે V - V0 થાય. એવી રીતે સમયગાળો તમે જોશો તો અંતિમ સમય છે આપણો ટી અને પ્રારંભિક સમય છે 0 બરાબર એટલે આટલો ગાળો થયો. આ આટલો ગાળો એટલે આપણો ટી થશે જો. એટલે અંતિમ સમય છે અંતિમ સમય ટી છે એમાંથી પ્રારંભિક સમય બાદ કરવાનો. આ બાજુ છે એ આ ટીને આ બાજુ રહ્યો એટલે AT બરાબર V - V0. એમાંથી આ વીને આપણે કરતા કરી તો આ પદ આ બાજુ આવશે એટલે -V0 છે એ પ્લસ થઈ જશે. V0 + AT બરાબર V બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ આપણે આ રીતે લખી શકાય V = V0 + AT. આ તમને વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ મળ્યું બરાબર. હવે આમાં બધેમાં તમારે સદિશની નિશાની કરવાની. આમાં બધેમાં આપણે સદિશની નિશાની કરવાની. એટલે સદિશ V બરાબર સદિશ V0 પ્લસ સદિશ AT. હવે આને આપણે ઘટકોના સ્વરૂપમાં લખવું હોય વિદ્યાર્થી મિત્રો, ઘટકોના સ્વરૂપમાં તો આપણે શું કરવું પડે? આ વેગ છે એનો એક વેગના આપણે બે ઘટક કહીએ Vx અને Vy. તો Vx બરાબર V0x પ્લસ AX અને T આવશે. આ રીતે તમે લખી શકો. એક અક્ષની દિશામાંનો ઘટક છે વેગનો, એક અક્ષની દિશામાંનો ઘટક, તો પ્રારંભિક વેગનો એક અક્ષની દિશામાંનો ઘટક લેવાનો અને પ્રવેગ છે એનો પણ એક અક્ષની દિશામાંનો પ્રવેગ લેવાનો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો y ની દિશામાંનો ઘટક લેવો હોય તો Vy બરાબર V0y પ્લસ AY T આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વેગ છે વેગ એના બે ઘટકો છે એ લખી શકાય. હવે એનાથી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો આ આપણું પહેલું સમીકરણ થયું. હવે આપણે બીજું સમીકરણ મેળવવું હોય તો સરેરાશ વેગના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. આવું આપણે સૂત્ર શીખી ગયા.
બરાબર. સ્થાનાંતર એટલે આપણે જાણી છીએ કે એને આપણે ડેલ્ટા આર કહીએ અને છેદમાં ડેલ્ટા ટી. સરેરાશ વેગ એટલે આપણે આ રીતે બ્રેકેટ કરીએ આમ, બરાબર. સ્થાનાંતર એટલે આપણે ડેલ્ટા આર વડે દર્શાવીએ અને છેદમાં ડેલ્ટા ટી. આગળ સાદુરૂપ આપો તો સરેરાશ કેવી રીતે મળે? તો કે આપણા બે અવલોકન છે વેગના, v0 અને v. બે અવલોકન છે અને એને આપણે બે વડે ભાંગવા પડે. સરેરાશ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે અવલોકનોની સંખ્યા છેદ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો આપણા બે અવલોકન છે, જો વેગના બે અવલોકન છે v0 અને v, તો એ બેનો સરવાળો કરવાનો અને છેદમાં અવલોકનની સંખ્યા. એટલે આપણી પાસે સૂત્ર બને v + v0 છેદમાં 2 બરાબર. જો સ્થાનાંતર એટલે આપણું અંતિમ સ્થાન હોય, અંતિમ સ્થાન એમાંથી આપણે આ પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન આપણે આમ બાદ કરવાનું. સમયગાળો એટલે અંતિમ સમય હોય, અંતિમ સમય એમાંથી પ્રારંભિક સમય બાદ કરવાનો. આ અંતિમ સમય છે એમાંથી પ્રારંભિક સમય બાદ કરો એટલે t-0. આગળ સાદુરૂપ આપો તો આ ટીને આપણે આ બાજુ લઈ તો v + v0 છેદમાં ટી આવશે, બરાબર. આ ટીને આપણે આ બાજુ લીધા આ 2 અને આ ટી છે એ આના ગુણાકારમાં આવશે, બરાબર. r - r0. હજી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સાદુરૂપ આપી તો આ વેગ v દેખાય, વેગ v અહીંયા તમે આ કિંમત લખી શકો. આને માનો કે આપણે સમીકરણ 1 કહી દઈએ, બરાબર. તો સમીકરણ 1ની કિંમત, સમીકરણ આને આપણે 2 કહી દઈએ. સમીકરણ 1ની કિંમત સમીકરણ 2માં મૂકતા તો આપણે કિંમત મૂકવાની થાય. આ વેગ v દેખાય, વેગ v અહીંયા તમે આ કિંમત લખી શકો v0 + at પ્લસ આ પાછું v0 છેદમાં 2 ઇન્ટુ ટી r - r0. આગળ સાદુરૂપ આપો તો આ v0 અને આ v0 એટલે 2v0 થશે પ્લસ at છેદમાં 2 ઇન્ટુ ટી બરાબર r - r0. હવે વિદ્યાર્થી મિત્રો આ 2 છે એને એક વખત આપણે આના છેદમાં મૂકી અને આ 2 ને એક વખત આના છેદમાં મૂકી તો આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે v0 પ્લસ અહીંયા વધશે 1/2 at ઇન્ટુ ટી બરાબર r - r0. હવે આ ટી છે એનો આપણે અંદર ગુણાકાર કરી, બરાબર. તો આની સાથે આનો તમે આની સાથે ગુણાકાર કરો એટલે v0t પ્લસ 1/2 a આ ટીનો આની સાથે ગુણાકાર કરો એટલે આ ટી અને આ ટી એટલે ટીનો વર્ગ થઈ જશે બરાબર r - r0. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આ રીતનું સમીકરણ મળ્યું, બરાબર. હજી તમે આ આરને કરતાં કરશો તો ઓલું પદ પાછું આ બાજુ આવશે તો આ માઇનસ છે એ પ્લસ થઈ જશે. જો r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને બીજું સમીકરણ મળી જાય, અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ, બરાબર. જેવી રીતે અહીં લખ્યું આપણે v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર. હવે અહીંયા આપણું પ્રારંભિક સ્થાન શૂન્ય હતું, બરાબર. અહીંયા તમે આમ પણ લખી શકો x - 0. જેવી રીતે મેં અહીંયા r - r0 લખ્યું છે, જો r - r0 એવી રીતે ત્યાં x - 0 લખવાનું આપણે આવતું હતું. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને સમીકરણ મળે સદિશ r બરાબર સદિશ r0 પ્લસ સદિશ v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર. હવે આને આપણે ઘટકોના સ્વરૂપમાં લખવું હોય તો
આના આપણે ઘટકો જો લખવા હોય બરાબર તો શું કરવાનું, ઘટકો સ્વરૂપે આપણે આને લખવું હોય બરાબર તો કેવી રીતે લખાશે, ઘટકો સ્વરૂપે આપણે લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે એક્સ અક્ષની દિશામાંનો ઘટક લ્યો તો એક્સ અક્ષની દિશામાંનું સ્થાન લેવું પડે પ્લસ એક્સ અક્ષની દિશામાંનો પ્રારંભિક વેગ લેવો પડે અને પ્રવેગ છે એ પણ આપણે એક્સ અક્ષની દિશામાંનો લેવો પડે આ રીતે. બરાબર, અહીંયા એક્સ ન લખો તો પણ હાલે. એટલે x0 પ્લસ v0 xt પ્લસ 1/2 axt નો વર્ગ આ રીતે મળશે. બરાબર, અહીંયા આપણે સદિશની નિશાની છે એ પણ કાઢી નાખી ઘટક લખો એટલે. એવી રીતે વાય અક્ષની દિશામાંનો ઘટક લખવો હોય આપણે વાય અક્ષની દિશામાંનો ઘટક તો y બરાબર y0 પ્લસ v0y t પ્લસ 1/2 ay t નો સ્ક્વેર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એક્સ અક્ષની દિશામાંનું અંતર વાય અક્ષની દિશામાંનું અંતર છૂટું પાડી શકાય છે. જો દ્વિપરિમાણ છે એટલે આ રીતે તમે આ ગતિને પાછી છૂટી પણ પાડી શકો છો. એક્સ અને વાય દિશામાંની ગતિ એકબીજાથી સ્વતંત્ર છે. એક્સ અને વાય દિશામાંની ગતિ એકબીજાથી સ્વતંત્ર છે. અથવા તમે એવું કહો કે આ દ્વિપરિમાણમાં ગતિ છે તો એને તમે છૂટી પાડી શકો છો. જો એક્સ અક્ષની દિશામાંની ગતિ અને વાય અક્ષની દિશામાંની ગતિ આ રીતે તમે બંને ગતિને છૂટી પાડી શકાય. સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિને બે પરસ્પર લંબ દિશાઓમાં એકી સાથે જુદા જુદા અચળ પ્રવેગથી થતી એક પરિમાણમાં ગતિઓના સંયોજન સ્વરૂપે ગણી શકાય છે અને તેની મદદથી સમતલમાં અને ત્રિપરિમાણમાં થતી ગતિનું પૃથ્થકરણ સહેલાઈથી કરી શકાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કહેવાનો અર્થ એવો છે કે આપણી દ્વિપરિમાણમાં ગતિ થાય છે એને તમે એક્સ અક્ષ ઉપર થતી ગતિ અને વાય અક્ષ ઉપર થતી ગતિ આ રીતે બેયને છૂટી પાડી શકાય છે. આવું તમને આ સમીકરણ છે એ કહેવા માગે છે. હવે વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે ત્રીજું સમીકરણ મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો ત્રીજું સમીકરણ મેળવવા માટે આપણું જે આ બીજું સમીકરણ છે એનો આપણે ઉપયોગ કરવાનો. બરાબર, v પ્લસ v0 છેદમાં 2 ઇન્ટુ છે t બરાબર r માઇનસ r0. જો સમીકરણ 2 છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, હવે એમાં સૌથી પહેલાં આ જે ટી દેખાય ટી ત્યાં તમે કિંમત કઈ લખી શકો તો કે આ જે ટી છે આપણો આ ટી એને કરતા કરો. આ ટીને કરતા કરો એટલે v માઇનસ v0 છેદમાં એ આવશે. વિદ્યાર્થી મિત્રો અગાઉ જે સમીકરણ મેળવવામાં આ જે ટી છે ટી એને આપણે કરતા કરી તો એ છેદમાં વયો જશે. બરાબર, આ આપણું સમીકરણ છે એમાં અહીંયા ટીની કિંમત મૂકવાની એટલે કે ટી બરાબર તમે શું લઈ શકો તો કે v માઇનસ v0 છેદમાં એ આવું લઈ શકાય. હવે અહીંયા આપણે કિંમત મૂકી ટીની તો v પ્લસ v0 છેદમાં 2 આ ટી દેખાય અહીંયા કિંમત લેવાની v માઇનસ v0 છેદમાં એ
બરાબર આર માઇનસ R0. આગળ સાદુરૂપ આપો તો જો અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે એટલે તફાવતના અવયવ થયા એટલે વીનો સ્ક્વેર માઇનસ V0નો સ્ક્વેર થશે. બરાબર, જો અહીંયા પ્લસ વાળું પદ છે ને અહીં માઇનસ વાળું પદ છે એટલે આ તફાવતના અવયવ થયા. છેદમાં થયા 2a બરાબર આર માઇનસ R0. આ પદ છે ને આપણે આ બાજુ લઈ. બરાબર, એટલે વી સ્ક્વેર માઇનસ V0નો સ્ક્વેર બરાબર 2a આર માઇનસ R0. આ રીતનું સમીકરણ મળશે. બરાબર, આ આપણું સમીકરણ 3 કીધું હતું આપણે. આને આપણે માનો કે સમીકરણ 4 કહી દઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અચળ પ્રવેગી ગતિ છે દ્વિપરિમાણમાં તમે સમીકરણ છે એ તારવી શકો. અગાઉ તમે એક પરિમાણમાં સમીકરણ મેળવ્યા છે, રીત આપણી એકની એક જ છે, પણ અહીંયા દ્વિપરિમાણ છે. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ આપણો 3 માર્કમાં પૂછાય છે અને આનો ઉપયોગ દાખલા અને MCQમાં પણ થાય છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એનો ઉપયોગ દાખલા અને MCQમાં પણ થાય છે. એટલે આ થિયરી છે એ મહત્ત્વની છે. 3 ગુણની થિયરી છે, આખું ગાણિતિક સ્વરૂપ છે. બરાબર, હજી એક વખત આ સમજાવું છું ત્રીજું સમીકરણ મેળવવા માટે. વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એનું આપણી પાસે સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે સરેરાશ વેગ શોધવો હોય તો આપણે શું કરવાનું, તો કે આપણા બે અવલોકન છે એનો સરવાળો કરવાનો અને છેદમાં અવલોકનની સંખ્યા. બરાબર, ગણિતમાં સરેરાશ શોધવાનું સૂત્ર તમે જાણો છો. હવે અહીંયા આગળ સાદુરૂપ આપણે આપ્યું તો આ ટીને આપણે આ બાજુ લઈ આવ્યા. હવે આ જે આપણું સમીકરણ 2 છે, સમીકરણ 2 એનો ઉપયોગ આપણે ફરીથી અહીં કરવાનો છે. બરાબર, હવે એમાં અહીંયા જે ટી દેખાય અહીંયા કિંમત મૂકવાની છે. એ કિંમત ક્યાંથી મૂકવાની, તો પહેલું સમીકરણ આપણે જે આ તારવી છે બરાબર, એમાં અહીંયાથી ટીને કરતાં કરો એટલે આ એ છેદમાં આવશે. હવે આ ટીની જે કિંમત મળી બરાબર એ આપણે અહીંયા મૂકવાની છે. હવે અહીંયા તમે જોશો તો વી છે, અહીંયા વી છે, V0 છે, V0 છે, અહીંયા પ્લસ છે, અહીં માઇનસ છે, એટલે તફાવતના અવયવ થાય. તમારે આવું સૂત્ર આવી ગયું, એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર હોય તો a પ્લસ બી અને a માઇનસ બી લખી શકો. બરાબર, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો શું થયું, તો કે એનો વર્ગ થયો. એવી રીતે બી છે તો એનો વર્ગ થયો, વચ્ચે માઇનસ, તો અહીંયા એ જ સૂત્ર લાગુ પડે. વીનો વર્ગ માઇનસ V0નો વર્ગ તફાવતના અવયવ છેદમાં 2a બરાબર આર માઇનસ R0. હવે આ પદને આપણે આ બાજુ લઈ જઈએ એટલે વી સ્ક્વેર માઇનસ V0નો સ્ક્વેર બરાબર 2a આર માઇનસ R0. વિદ્યાર્થી મિત્રો આ જે આપણું પદ છે, આપણું આ પદ બરાબર એ આપણું સ્થાનાંતર જ છે. બરાબર, એટલે આ તમે એક પરિમાણમાં શીખ્યા આ સમીકરણ, અને અત્યારે આપણે જે સમીકરણ તાર્યા છે એ દ્વિપરિમાણમાં છે. એટલે આ જે પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં રહેશે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ.